બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોર અંગે થયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિરોધની આગ હવે અરવલ્લી જિલ્લામાં પણ ફેલાઈ છે। અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું। યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડના નેતૃત્વમાં કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે આ ટિપ્પણી માત્ર ગેનીબેન ઠાકોરની જ નહીં પરંતુ સમગ્ર મહિલા શક્તિ અને સમાજના ગૌરવનું અપમાન છે। આ પ્રસંગે યુથ કોંગ્રેસના આગેવાનો અને ઠાકોર સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો। આથી હું ભરતભાઈ ઠાકોર જણાવું છું કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિશે જે સાડીના પલ્લોમાંથી સીટો ખેંચી આવું જે નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદન અયોગ્ય અને અશોભનીય અને નિંદનીય છે અને આ જગદીશ વિશ્વકર્મા મહિલા વિરોધી માનસિકતા ધરાવતા હોવાનું એમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે। અને ગેનીબેન ઠાકોરે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા છે અને એક બનાસની બેન અને સમગ્ર ગુજરાતનું નારી શક્તિનું ગૌરવ છે અને ગેનીબેનને પોતાની જાત મહેનતથી પોતાની રીતે પ્રયત્નોથી એ પોતે નેતૃત્વ તરીકે મહિલા નેતૃત્વ તરીકે ઉભરી આવ્યા છે અને આ પ્રકારના બિનજવાબદાર બેજવાબદાર મહિલા વિરોધી નિવેદન કરવા એ બિલકુલ અયોગ્ય છે। અને જો જગદીશ વિશ્વકર્મા આ ગેનીબેનના નિવેદન વિશે જો માફી માગે તો સારું છે, ન માગે તો આવતા દિવસોમાં વધુ અમે આક્રમક એમનો વિરોધ પ્રદર્શન કરીશું। ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુ જેવું નિવેદન આપવામાં આવ્યું છે, તે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે, ભાજપના નેતાઓની આ માનસિકતા દર્શાવે છે। આ નારી સન્માનનું, નારી શક્તિનું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજનું ઘોર અપમાન છે। જગદીશ વિશ્વકર્મા જાહેરમાં જો માફી નહીં માગે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ તેમજ અરવલ્લી યુથ કોંગ્રેસ અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ બાબતે સખત ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને આજે આ બાબતે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।